સુરત ચોક બજાર વિસ્તારમાં થયેલ ચકચારિત ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. પોલીસે આરોપી આબિદ ઉર્ફે પંચર ઉર્ફે સોહેલ ચાંદ સૈયદની ધરપકડ કરી આગળની વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ચોક બજાર વિસ્તારમાં થયેલ ચકચારિત ડબલ મર્ડરનો એક મામલો સામે આવ્યો છે. ત્યાં આરોપી ગુજસી ચોકના ગુનામાં પોતાની ઓળખ છુપાવી નામ બદલીને રહેતો હતો. તે દિવાન ગેંગના કુખ્યાત આરોપી પણ છે અને તેની મહારાષ્ટ્રના ધાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ગત 3 માર્ચ 2023 ના રોજ મોડી રાત 3:01 વાગ્યાના અરસામાં બકુલેશ પરિહાર તથા કાર્તિક ચૌહાણની હત્યા કરી હતી. બકુલેશ પરિહાર તથા કાર્તિક ચૌહાણ પોલીસને બાતમી આપતા હોય તે શંકા રાખીને તેની હત્યા કરવામાં આવી હતી. બાદમાં પોલીસ પકડથી દૂર રહેવા માટે તે અલગ અલગ રાજ્યોમાં નામ બદલીને રહેતો હતો તથા સોહેલ નામથી ભાડાના મકાનમાં રહી કડિયા કામ અને મિસ્ત્રી કામ કરતો હોવાની આરોપીએ કબૂલાત કરી છે. પોલીસે આરોપી આબિદ ઉર્ફે પંચર ઉર્ફે સોહેલ ચાંદ સૈયદની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.